કેમ છો દોસ્તો? હેલ્લારો જેવી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ બનાવનાર મેકર્સ હવે એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે કમઠાણ. ગુજરાતના જાણીતા લેખક શ્રી અશ્વિની ભટ્ટની હાસ્ય નવલકથા પર આધારિત આ ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર અને રિલીઝ ડેટ આવી ગઈ છે, તો તેના વિશે થોડી વાત કરીએ. આ ફિલ્મના પ્રોડ્યુસર છે આયુષ પટેલ, અભિષેક શાહ, મીત જાની, પ્રતિક ગુપ્તા અને પિનલ પટેલ. ફિલ્મના ડિરેક્ટર છે ધ્રુનંદ. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, સંજય ગોરડિયા, દર્શન જરીવાલા અને અરવિંદ વૈદ્ય જેવા જાણીતા કલાકારો જોવા મળવાના છે. ફિલ્મની સ્ટોરી વિશે હાલમાં વધારે વાત કરવા જેવી નથી, પરંતુ પ્લોટની વાત કરીએ તો એક ચોર ચોરી કરવા નીકળે છે અને ભૂલથી ગામમાં રહેવા આવેલા નવા ઇન્સ્પેક્ટરના ઘેર જ ચોરી કરે છે. હવે ભૂલથી થયેલી આ ચોરીથી બચવા ચોર કેવા ઉપાય કરે છે અને ઇન્સ્પેક્ટર પોતાના જ ઘરે થયેલ ચોરી ગામમાં જાહેર ન થાય અને ચોર પકડાય તેના માટે કેવા પ્રયત્ન કરે છે, તેનું મચેલું કમઠાણ આ ફિલ્મનો સેન્ટર પોઈન્ટ છે. અશ્વિની ભટ્ટ આમ તો થોડી સસ્પેન્સ અને ડ્રામેટિક નવલકથાઓ લખવા માટે જાણીતા છે, પરંતુ તેમણે ચેન્જ માટે આ નવલકથા લખેલી અને ખૂબ લોકપ્રિય પણ થયેલી. આ નવલકથા સિચ્યુએશનલ કોમેડી પર આધારિત છે, જેમાં એવી સિચ્યુએશન છે જે વાંચતી વખતે તમે હસવું રોકી શકતા નથી. એટલે આ બધી સિચ્યુએશન પડદા પર જોવાની ખૂબ મજા આવશે એ ચોક્કસ. બોલિવૂડના ડિરેક્ટર પ્રિયદર્શનની હેરાફેરી, હંગામા, હલચલ અને ચૂપ ચૂપ કે જેવી આ ફિલ્મ હશે એવું અત્યારથી કહી શકાય. આ ફિલ્મમાં હિતુ કનોડિયા ઇન્સ્પેક્ટર, દર્શન જરીવાલા હેડ કોન્સ્ટેબલ, સંજય ગોરડિયા ચોર અને કદાચ અરવિંદ વૈદ્ય ચોરને બચાવનાર મુખીના પાત્રમાં હશે એવું પોસ્ટર જોતા લાગી રહ્યું છે. આ ફિલ્મ 2 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થવાની હોવાથી ટૂંક જ સમયમાં ફિલ્મનું ટીઝર અને ટ્રેલર પણ જોવા મળી રહેશે. આ ફિલ્મમાં એક ગીત છે જે આદિત્ય ગઢવીના અવાજમાં સાંભળવા મળશે. આ ફિલ્મ વિશે વધારે માહિતી ટીઝર કે ટ્રેલર વખતે આપીશું, તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.